હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દસો તો જય દ્વારકાધીશ બધાને. તો આજે તો જો અમે નહીં ધોઈને તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે તો અમારે જવાનું છે કટારિયા. તો કટારિયા શું લેવા જવાનું છે તમને આગળ બતાવીશ. તો ફાઇનલી આપણે હવે અત્યારે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ અને અહીંયા સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ, પણ આપણી ગાડીને તો તરસ લાગી જાય છે તો એને પાણી પીવડાવવું પડશે. તો અત્યારે જો પેટ્રોલ પંપે આવી જાય અને એને થોડું પાણી પીવડાવી દેવી. અચ્છા. તો અહીંયા તો જો ગાડીની લાઈન લાગી છે, જો ઇકો ગાડી છે, બધી જ ગાડીઓ અહીંયા આવે છે પાણી પીવડાવવા માટે. તો જોઈ શકો છો આ સુરેન્દ્રનગર. તો ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે અને બેસી જવાનું છે આપણે. તો ત્યાંથી નીકળી ગયા અને આ સકડો ન જોયો તે જોઈ શકો છો. તો આ છે આપણું સુરેન્દ્રનગર. તો તમે જોઈ શકો છો આપણું સુરેન્દ્રનગર. તો આ રીતના છે કંઈક. અને અત્યારે અહીંયા આપણે જવાનું છે સ્ટેશને, ત્યાંથી જ આપણે પસાર થવાનું છે. તો હું તમને દેખાડું. તો અહીંયા આપણે અત્યારે તો પહોંચી ગયા છીએ આ મેઘા મોલમાં. તો અહીંયા બાજુમાં જ છે આ મેઘા મોલ. તો તમે જોઈ શકો છો આ છે મેઘા મોલ. તો આ છે સુરેન્દ્રનગરનો ડેપો અને બસ સ્ટેશન. તો જોઈ શકો છો બસો બધી અહીંયા જ આવે છે. લે અહીંયા તો પાછા મામા ઘોડી ઉપર ચડી ગયા છે. તો ક્યાં નાચો મે. તો અહીંયા પાછા આપણે આવી ગયા સુરેન્દ્રનગરના ડીમાર્ટમાં. તો જેને વસ્તુ લેવી હોય તે આવી જજો. અને અહીંયા જો પાછળ તો બધી ગાડી ને હલર ને એવું બધું મળે છે. જેને લેવું હોય તે આવી જજો સુરેન્દ્રનગરમાં. તો અહીંયા ગાડીઓ પણ છે. તો ગાડીઓ જેને લેવી હોય તે આવી જજો. તો આપણે તો આવી ગયા પાછા વઢવાણમાં. તો વઢવાણમાં તો જો સગડોળ ને એવું બનવા માંડ્યું છે, કારણ કે હવે તો આવે છે મેળો. હા, તો હવે આવશે આ વઢવાણ. તો આ વઢવાણના દરવાજા છે, જોઈ લો ફટાફટ. તો અહીંથી આ દ્રશ્ય છે વઢવાણનું. તો તમે જોઈ શકો છો આ છે વઢવાણ. તો અહીંથી વઢવાણ હવે આપણે જવાનું છે. તો વઢવાણ વચ્ચેથી જ આપણે નીકળવાનું છે. તો તમને આગળ બતાવું છું. તો આ છે વઢવાણ. જો વઢવાણમાં તો જો નકરા માટલા ને એવું જ હોય છે. કદાચ લગભગ લાગે છે કે કુંભાર વધારે હશે એમ. તો આ છે વઢવાણની બજારો. તો તમે જોઈ શકો છો. અને જેને ન જોયું તે જોઈ લો. આ છે વઢવાણ. અને જે વઢવાણથી હોય તે કોમેન્ટ તો જરૂર કરજો. તો આ વઢવાણની શેરીઓ છે. તો આપણે વઢવાણમાં વચ્ચોવચ જે આ માર્ગ છે ત્યાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો આ વઢવાણ. હેલો મિત્રો, તો અમે અત્યારે પહોંચી ગયા છીએ વઢવાણ. અને વઢવાણથી જવાનું છે હવે લીંબડી. તો લીંબડી જઈને તમને બતાડીશ આગળ કે ક્યાં જવાનું છે. લે અમારી આગળ તો દૂધનો ટાંકો જાય છે. તો આપણે પાછા પગી ગયા છીએ હવે અંકેવાળિયા. તો અંકેવાળિયા ન જોયું તે જોઈ શકો છો. આ છે અંકેવાળિયા. તો વઢવાણ પાછી આવે છે અંકેવાળિયા. તો ફાઇનલી આપણે લીંબડી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે લીંબડીનું બોર્ડ. તો હવે ફાઇનલી આપણે લીંબડી આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ લીંબડીનું દ્રશ્ય. તો આ રીતના કંઈક છે જ્યાં આપણે જવાનું છે લીંબડી વચ્ચેથી. ત્યાં આ રીતના છે. તો અહીંયા આપણે વળવાનું છે લીંબડીથી. તો અહીંયા 5 મિનિટ આપણે ઊભા રહ્યા હતા જે લીંબડીમાં. તો તમને જો સામે 2 દરવાજા છે, આ છે લીંબડીના મેન ગેટ. તો હવે મિત્રો આપણે લીંબડીથી તો નીકળી ગયા છીએ, પણ હવે કટારિયા બહુ છેટું નથી. તો આપણે જો આ મેન હાઈવે છે તો ત્યાં આપણે હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. તો હમણાં આગળ આવશે લીંબડીનું બોર્ડ. તો તમને હું બતાવીશ આગળ. તો હવે મિત્ર જે આપણે રાહ જોતા હતા તે આવી ગયું છે મેન કટારિયાનું બોર્ડ. તો અહીંયા છે આ કટારિયાનું બોર્ડ. અને આગળ આપણે ત્યાં વાંક આવે છે ત્યાં આપણે વળવાનું છે. ત્યાંથી આપણે કટારિયા જવાનું છે. તો હવે જો આ કટારિયાનું બોર્ડ છે અને અહીંયા આપણે પાછું વળી જવાનું છે. તો અહીંયાથી શરૂઆત થાય છે. આ કટારિયાનું મંદિર છે બાજુમાં જ તે. અને આગળ આવશે કટારિયાના ઘર. તો આપણે જોઈએ આગળ. તો ફાઇનલી આ જો કટારિયાના મકાન અને આ સ્કૂલ છે જ્યાં કટારિયાની. તો અહીંયાથી ચાલુ થાય છે કટારિયાનું ગામડા ઘર, મતલબ કે. તો અહીંયાથી આ જો બધાના ઘર છે
સાઈડમાં, અને આ સાઈડ પણ બધાના ઘર જ છે. તો આ રીતના કંઈક છે કટારિયાનું વાતાવરણ. તો તમે જોઈ શકો છો આ કટારિયાનું વાતાવરણ. અને નિશાળિયા બધાને જવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા સ્કૂલે જાય છે. તો તમે જોઈ શકો છો. તો આવા ઘર છે કટારિયામાં. અને હું તો પહેલી વાર આવેલી છું કટારિયામાં. કટારિયામાં ક્યારેય આવેલી નથી. તો ફાઇનલી આપણે કટારિયા પહોંચી ગયા છીએ, અને જ્યાં આપણે ચાંદલા ચુંદડી ઓઢાડવા આવવાનું હતું ત્યાં આવી ગયા છીએ. અને આપણે આવ્યા હતા તો આપણી જ રાહ જોઈ રહ્યા હતા બધા, તો આપણી વાટે જ હતા. તો ફાઇનલી આપણે ટાઈમે પહોંચી ગયા, અને આપણે હવે ચુંદડી ઓઢાડવાનું ચાલુ કરીશું. તો જો આપણે ચુંદડી ઓઢાડી દીધી. તો અમારા ભાઈઓના છોકરાની છે ત્યાં અમે ચુંદડી ઓઢાડવા આવ્યા હતા. અને આ બધું ગરાણું છે તો તમે જોઈ શકો છો. તો જો મેડમને આપણે ગરાણું તો પહેરાવવું પડે, એટલે જો ગરાણું પહેરાવાનું ચાલુ કરી દીધું છે. જે રસમ હોય એ તો કરવી જ પડે ફાઇનલી. તો આપણે જે રસમ છે, જે ચુંદડી ઓઢાડવાની, તે આપણે ચાલુ છે. ને મમ્મીજી કે મારો ફોટો લઈ લે. તો મમ્મીજીનો જો મેં તો ફોટો લઈ લીધો મમ્મીજીનો. તો મમ્મી ઊભા રહી ગયા, અને પછી ભાભુ આવ્યા. તો ભાભુ કે મારો પણ લઈ લેજે. તો એ પણ પાછળ ઊભા રહી ગયા અને કે મારો ફોટો લઈ લે. તો એમનો પણ આપણે ફોટો લઈ લીધો. અને મોટા ભાભુ છે આ, તે મોટા ભાભુનો આપણે પણ વિડીયો લઈ લીધો. અને પછી આ બીજા ભાભુ છે આપણા, તો એમનો પણ આપણે વિડીયો લઈ લીધો છે. તો આ બધા અમારા ભાઈઓના જ છે. તો જો આ તો મીરું કે મારો તો વિડીયો લેજો તે કાંઈક. તો જો એને પણ લઈ લીધો, અને એના ફઈબાને પણ આપણે લઈ લીધા વિડીયોમાં. અને આ એના બા છે, જે આપણે પહેલો વિડીયો મૂક્યો તો એના મમ્મી છે. તો આરતી અને પૂજી બે કે મારો પણ કાકી વિડીયો લઈ લીજો. એટલે જો એ બે બહેનોના પણ આપણે વિડીયો લઈ લીધો છે. તો આપણે ચુંદડી એવું ઓઢાડી દીધું અને ત્યાં નીકળી ગયા. હવે આપણે જવાનું છે ખજૂરભાઈ જ્યાં મકાન બનાવે છે ત્યાં. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો અત્યારે જો અમે આવી ગયા છીએ કટારિયા, અને ત્યાં અમારે ચાંદલા ચુંદડી ઓઢાડીને, અને અત્યારે જ્યાં ખજૂરભાઈ જ્યાં મકાન બનાવે છે, જ્યાં કામ ચાલુ છે અત્યારે, ત્યાં એમના ઘરે એટલે ખાલી મુલાકાત માટે અત્યારે આવ્યા છીએ. તો આ તમને દેખાડું એ ભાઈ બહેન કયા છે એમ. તમે શું? તો આ ઈ બેન છે. કેટલા ભાઈ બહેન છો તમે? 6. તો આ ઈ બેન છે, અને 6 ભાઈ બહેન છે. એમાંથી જો આ એમના મમ્મી પપ્પાનો ફોટો છે. હા, એ સાચી વાત. હા, તમારી. બીજાને વિડીયો ઉતારવા નહીં દેવાનો. હા. બીજા ક્યાં ગયા હે? ભણવા ગયા છે. ભણવા ગયા હે? નિશાળે ગયા છે ને? હા, નિશાળે ગયા. આ કોનું ઘર? એટલે આ કોનું ઘર? તમારું કે તમારું? ખજૂરભાઈ જો આવવાના છે. ક્યારે? આ મકાનનું તમારું છે ને ચાલુ હોય. તો અત્યારે બાજુમાં ઘર છે ત્યાં બધા. તો જો એ ઘર હતા, અને હા, એમાં વિડીયો બનાવવાની ના પાડતા, એટલે એ ઘરનો તો આપણે વિડીયો ઉતાર્યો છે નહીં. પણ આપણે ત્યાંથી મુલાકાત લઈ અને ત્યાંથી નીકળી ગયા છીએ. અને આ પહેલું મકાન છે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં. તો ફાઇનલી આપણે કટારિયાથી નીકળી ગયા, અને પાછા આપણે પહોંચી ગયા છીએ લીંબડી. તો આ રીતના આપણે આ સાઈડનું અત્યારે લઈએ છીએ લીંબડીનું. તો હવે અત્યારે આપણે લીંબડી આવી ગયા છીએ. આ બાજુ મંદિર ને એવું છે લીંબડીમાં, એ તમને દેખાડું. તો અહીંયા જો આ બધા બૈરા જાય છે ત્યાં મંદિરે પૂજા કરવા માટે. તો અહીંયા આગળ છે આ જે લીંબડીના પેલા 2 ગેટ હતા તે અહીંયા જ છે. અને આ બધી દુકાનો ને એવું છે, અને જો આગળ આવે છે તે મંદિર છે. તો અહીંયા છે આ લીંબડીના ગેટ, અને ત્યાં મંદિર છે. તો જો મને તો બહુ તડકો લાગે. આપણે તો સુંદડી તો બાંધી જ દેવી, નકર કાળા પડી જાય તો ચાલે તું. હેલો મિત્રો, તો આપણે કટારિયાથી નીકળી ગયા છીએ, અને હવે આપણે પહોંચી ગયા છીએ પાછા વઢવાણ.
તો અમે પાછા અત્યારે પહોંચી ગયા છીએ વઢવાણ અને મુલાકાત લેવા માટે ગયા હતા. ઘણી બધી આશા હતી કે અમને એવું ઘરના વિડીયો બનાવી, પણ ત્યાં અલાઉડ નહોતું વિડીયો બનાવવાનું, એટલે નથી બનાવ્યો. પણ હા, એ બે બહેનોની મુલાકાત લીધી અમે. એમ તો એ આગળ આવી જ ગયું હશે વિડીયોમાં. તો અત્યારે પાછા આવી ગયા છીએ સુરેન્દ્રનગરમાં. તો હવે જવાનું છે સુરેન્દ્રનગર. તો હાલો તમને બતાડું સુરેન્દ્રનગર. અહીંયા તો ભૂંડનું રખડે છે. તો જો અહીંયા સુરેન્દ્રનગરમાં ગાડી બહુ જ છે, તો ગાડી જેને લેવી હોય તે પહોંચી જાજો ગાડી લેવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો, હવે આવી ગયું છે અમારું સુરેન્દ્રનગર. તો હા, સુરેન્દ્રનગરની તો વાત જ ના થાય હો. તો આ છે આપણું સુરેન્દ્રનગર. તો પાછા આપણે અહીંયા ડેપોએ પહોંચી ગયા છીએ, જે આ બસ સ્ટેશન છે ત્યાં. તો આ છે સુરેન્દ્રનગરનું બસ સ્ટેશન. તો આ બધી છે સુરેન્દ્રનગરની બજારો. તો તમે જોઈ શકો છો, હવે આપણે જવાનું છે અંદર સુરેન્દ્રનગરના અંદર બજારો. તો તમને ચાલો આગળ દેખાડું. અને હા, આપણે અહીંયા જઈએ છીએ જે ઓલા હનુમાન દાદા ખીદડિયા કે ત્યાં. તો આપણે ત્યાં મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને ત્યાં આપણે વળવાનું છે. તો આ એ મંદિર છે જે હનુમાન દાદાનું કે તે. તો આવું કંઈક છે અમારું સુરેન્દ્રનગર. અને હા, સુરેન્દ્રનગરમાં તો ગમે ત્યારે આવી ત્યારે તો ગળદી તો હોય જ તે. સુરેન્દ્રનગરમાં ગળદી તો ક્યારેય એવું બને જ નહીં, ટ્રાફિક તો ન હોય એવું તો બને જ નહીં. તો આ છે સુરેન્દ્રનગર. તો અહીંયા હું તમને બતાવું છું હવે ઓલો ટાવર. તો અહીંયા આગળ આવશે ટાવર. તો આ તમે જોઈ શકો છો, જે આગળ દેખાય તે ટાવર છે. હવે અમે આ સુરેન્દ્રનગરમાંથી નીકળવાનું છે. તો હવે જવાનું છે આપણે ઘરે. તો આ તો જો સુરેન્દ્રનગરમાં તો નાના નાના ચકડોળ પણ હોય છે. તો આ રીતના છે અમારું સુરેન્દ્રનગર. જેને પસંદ આવ્યું હોય તે કોમેન્ટ કરજો જરૂર. અને ના જોયું હોય તે જોઈ શકો છો અમારું સુરેન્દ્રનગર. તો હવે આપણે જવાનું છે ઘરે. હેલો મિત્રો, જો પાણીપુરી ખાવી હોય તો આવી જજો. બાકી સુરેન્દ્રનગર આવી એટલે પાણીપુરી તો ખાધા વિના હાલે જ નહીં હો. તો માય ફેવરેટ છે પાણીપુરી, તો ખાવી તો પડે જ ને વાલા. તો ખાવી હોય તે આવી જજો સુરેન્દ્રનગરમાં. તો ફાઇનલી આપણે સુરેન્દ્રનગર નીકળી ગયા છીએ અને પાછા આપણે પહોંચી ગયા છીએ દુધરેજ. તો જોઈ શકો છો, આ છે દુધરેજનું મંદિર. તો જેને ન જોયું હોય તે જોઈ શકો છો, આ દુધરેજ છે. અને અહીંયા આગળ છે દુધરેજની બાજુમાં જે મંદિર છે, ત્યાં બાજુમાં છે બીજું મંદિર. તે અહીંયા પણ વધારે બધાય આવે છે. તો તમે જોઈ શકો છો, એ બે મંદિર છે. અને હા, આ તેની સામેની આ જગ્યા છે જ્યાં કલાકારને બધું અહીંયા જ આ જગ્યામાં જ આવે છે બધાય. તો આ છે દરવાજો જગ્યાનો. તો ફાઇનલી આપણે આપણા રસ્તે આવી ગયા છીએ. અને આ જો આ રસ્તો તો કે દૂનો કદાચ 2-3 મહિના જેવું થઈ ગયું છે કાંકરા પાથરીને. એમ કે આપણને ખબર નહીં રોડ ક્યારે બનાવ્યા. હેલો મિત્રો, તો હવે અમે પહોંચવા આવ્યા છીએ ઘરે. અને હા, આપણે આ વ્લોગ પૂરો કરીએ છીએ. તો બાય બાય બધાને. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.